બોટાદ એપીએમસીમાં કડદા વિવાદને લઈને એપીએમસી ચેરમેને મહત્વની તાત્કાલિક બેઠક બોલાવી 2 દિવસમાં યાર્ડ શરૂ કરવાનો નિર્ણય કરાયો। વેપારીઓ, કમિશન એજન્ટો અને સેવા સહકારી મંડળીના પ્રમુખોની બોલાવી બેઠક। બોટાદ માર્કેટ યાર્ડ કડદાના વિવાદને લઈને છેલ્લા 3 દિવસથી બંધ છે, તે 1-2 દિવસમાં શરૂ કરવા બેઠકનો નિર્ણય લેવાયો છે। બોટાદ માર્કેટ યાર્ડમાં કડદો પ્રથા સંપૂર્ણ બંધ રાખવાની ચેરમેને જાહેરાત કરી। ખેડૂતો દ્વારા લાવવામાં આવતા માલ ઉપર 2 ઇન્સ્પેક્ટરોની દેખરેખ રખાશે। કડદો કરનાર ઉપર કડક કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ। બોટાદ માર્કેટ યાર્ડની સ્થાપના સમયથી યાર્ડની 6 કિલોમીટરના એરિયામાં કપાસ ખેડૂતોને લઈને જવાનો નિર્ણય છે અને 6 કિલોમીટરથી વધુ અંતર હોય તો કપાસ ખરીદનાર ભાડું ચૂકવે તેવું છે બંધારણ। અમુક બહારના માણસો માર્કેટ યાર્ડની કામગીરીને દોહડી રહ્યા છે, જેને ચેરમેન દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે। બેઠકમાં મોટી સંખ્યામાં વેપારીઓ, કમિશન એજન્ટો, સહકારી મંડળીઓના પ્રમુખ રહ્યા હતા હાજર। અહેવાલ રોહિત આર જતાપરા। માર્કેટ યાર્ડમાં એક કડદાનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કર્યું છે। હાલ માર્કેટ યાર્ડ બંધ છે, દિવાળીનો તહેવાર છે, શું કહેશો? અત્યારે આ છેલ્લા 2-3 દિવસથી બોટાદમાં એક ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે। ખેડૂતોનો રોષ છે, વિપક્ષે એને હાથો બનાવી અને અત્યારે ખેડૂતોને આગળ કર્યા છે અને વિપક્ષ એનો રાજકીય લાભ લેવા માગે છે। પણ જ્યારે માર્કેટ યાર્ડ દ્વારા ખુલ્લી રીતે જાહેરાત કરવામાં આવી છે કે ક્યાંય પણ કડદો થતો નથી પહેલેથી, અને કદાચ ક્યાંક 1-2 જગ્યાએ એકલ દોકલ બનાવ બન્યા હોય તો એ વેપારીઓ સહિત લાયસન્સ રદ કરવા સહિતની આ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ હું એવું ઈચ્છું છું કે બોટાદના કે ખાલી બોટાદની આજુબાજુના ઘણા બધા વિસ્તારના ખેડૂતોના કપાસ આ યાર્ડમાં આવે છે। દિવાળીનો તહેવાર છે નજીકના દિવસોમાં, ત્યારે ખેડૂતો અને નીચેના સામાન્ય મજૂર વર્ગ સુધી આ અસર કરતા રહેશે, જેથી કરીને યાર્ડ વહેલામાં વહેલું ચાલુ થાય અને ખેડૂતોની કપાસની હરાજી અને તમામ પ્રકારની જણસીની હરાજીઓ જલ્દીથી ચાલુ થાય તો ખેડૂતો માટે ખૂબ સારી બાબત કહેવાશે। આજે છેલ્લા ઘણા દિવસથી જે વિષય ચાલી રહ્યો છે એ અનુસંધાને આજે બોટાદ તાલુકાના સેવા સહકારી મંડળીના સૌ આગેવાનોને બોલાવેલા, ત્યારબાદ કમિશન એજન્ટ અને વેપારીઓને પણ બોલાવેલા, બપોર પછી જીનર્સને પણ બોલાવવાના છે। ત્યારે આજે આજની બેઠકમાં અમારી સાથે અમારું એપીએમસીનું સમગ્ર બોર્ડ અને બહોળી સંખ્યામાં ખેડૂતો અને કમિશન એજન્ટો અને વેપારીઓ હાજર રહેલ। આ બેઠકની અંદર ખુલ્લા મનથી વિવાદ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી। ચર્ચા વિચારણાના અંતે જે રીતે કપાસની હરાજીનો વિવાદમાં ખેડૂતો અને લેનાર વચ્ચેનો જ્યારે વિવાદ થાય છે, ત્યારે આ વિવાદને ઉકેલવા માટે અહીંયાથી 2 ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી અને એ ઇન્સ્પેક્ટરો જઈ અને સ્થળ ઉપર જે કાંઈ પરિસ્થિતિ છે એનો ક્યાસ કાઢી અને કોઈ પણ ખેડૂતનો કડદો ન થાય એ માટે ઇન્સ્પેક્ટરને સત્તા આપવામાં આવી અને કડદો કરનાર કોઈ પણ વેપારી હશે એને કડક સૂચના આપવામાં આવી અને આગામી દિવસોમાં આવા જીનર્સોને પણ ટાર્ગેટ કરી અને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરતા હશે એવા ખેડૂતોના લાયસન્સો રદ કરવા સુધીનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ દિવાળીનો તહેવાર છે, યાર્ડ બંધ છે 2 દિવસથી, ક્યારે શરૂ થશે, કાંઈ નિર્ણય લેવાયો? આગામી ટૂંક સમયમાં જ આ વેપારીઓ, કમિશન એજન્ટો, મંડળીના પ્રમુખશ્રીઓ અને સંખ્યાબંધ ખેડૂતોની હાજરીમાં પોતાના રિવ્યૂ લીધા પછી સમગ્ર બોટાદ તાલુકો અને બોટાદ જિલ્લાના ખેડૂતો જ્યારે હેરાન થઈ રહ્યા છે, ત્યારે બધાનો અભિપ્રાય લઈ અને ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે સૌ એપીએમસીમાં માલ લાવો ત્યારે સરસ રીતે વ્યવસ્થિત રીતે માલ લાવજો અને ખોટો વિવાદ ન ઊભો થાય અને સર્વસંમતિથી આગામી ટૂંક સમયમાં એટલે 2-3 દિવસની અંદર બોટાદ માર્કેટિંગ યાર્ડનું કામકાજ શરૂ થઈ છે। ખેડૂતોની એવી માંગ છે કે ભાઈ કડદો પ્રથા બંધ કરે, ખેડૂતો વેપારી સુધી જે માલ વેચવા જાય છે આયનન ખરીદી કરે અને બાંયધરી આપે, શું કહેશો, શું નિર્ણય? એમાં નિર્ણય એવો છે કે એક જ દિવસમાં ચાલુ કરી દેવાનું, એ તો કહેવાય ગયું, હવે તો કાલ કરતી તો કોણ પૂછે? જે બાબતે જે વિષય ચાલી રહ્યો છે એ બાબતે આ એપીએમસીનું આખું બોર્ડ સંપૂર્ણ રીતે આ વિષય ન થાય એ માટે મક્કમ છે। આગામી દિવસોમાં કોઈ પણનો આવો વિષય નહીં બને એની પણ અમે ખાતરી આપીએ છીએ અને ઇન્સ્પેક્ટરોની નિમણૂકો પણ કરી દીધી છે, જેથી કરીને
હવે પછી આ વિષય માર્કેટમાં નહીં બને એની હું ખાતરી આપું છું. કાર્યવાહી કેવી કરાશે? કડક કાર્યવાહી કરવામાં આવશે. લાયસન્સ રદ કરવા શીખ્યાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે, પછી તો ક્યાં કોઈ બીજો વિષય જ છે એમ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.